કરીએ કપરાડાની, તો કપરાડાનું એક એવું ગામ જે સૌંદર્યથી તમામે તમામ ઘેરાયેલું છે અને તેને જોવા માટે, તેને જોઈને લોકો આહલાદક ત્યાં દ્રશ્યો સર્જાય છે. અને કપરાડા તાલુકાનું ફતેપુર ગામનું શિલાંગ ફળિયું જે મધુબન ડેમના કિનારે આવેલું એક ગામ છે. અને આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે શિલાગન ફળિયાના ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે અને જેના કારણે અહીંનું દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને શાંત લાગણી આપે છે. ડેમનું વિશાળ જળરાશિ અને તેની આસપાસના ફેલાયેલું હરિયાળું વાતાવરણ મનને મોહી લે તેવું છે. અને હાલમાં સ્થળ પર પ્રવાસીઓનું આવન જાવન સતત વધી રહ્યું છે. દૂર દૂરથી આવતા લોકો અહીં કુદરતના અભૂતપૂર્વ સૌંદર્યનો આનંદ માણવા માટે આવે છે. અને પાણી, પહાડીઓ અને હરિયાળા વૃક્ષો મળીને અહીં એક અનોખું અને રમણીય વાતાવરણ સર્જે છે. ખાસ કરીને જણાવી દઈએ કે આ સવાર અને સાંજના સમયે અહીંનું દ્રશ્ય અત્યંત મનમોહક બની જાય છે. પ્રવાસીઓ માટે અહીં બોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. બોટમાં બેસીને ડેમના પાણી પર ફરવાનો આનંદ લેતા લોકો ખુશી અને પ્રવાસીઓ મોટા ભાગે અલગ અલગ સ્થળો પર ઠંડીની સમયે ફરવા જતા હોય છે. અહીંયા જો વાત કરું, જે ગુજરાતનું જે છેવાડાનો જે તાલુકો છે કપરાડા, એ કપરાડાને અડીને આવેલ એક પ્રદેશ છે દાદરાનગર હવેલી. દાદરાનગર હવેલીની જો વાત કરું તો પ્રવાસીઓ મોટા ભાગે દૂધની છે, વાઘચોડા છે જેવા અલગ અલગ સ્થળો પર પ્રવાસી જતા હોય છે. પરંતુ જે હાલ જે અમે આવ્યા છે એ ફતેપુર ગામ છે. કપરાડાને જો અડીને આવેલ મધુબન ડેમના કિનારેનું ગામ છે અને એ ગામની અંદર પણ એક રમણીક વાતાવરણ જોવા મળે છે. અને અહીંયા પણ લોકો પ્રવાસીઓ આવતા થઈ ગયા છે. ને અહીંયા જો તમે જોઈ શકો છો કે નજારો જે પાણીથી ચારો તરફ પાણી અને પહાડી અને જંગલ વિસ્તાર દેખાઈ રહ્યો છે અને રમણીક વાતાવરણ દેખાઈ રહ્યું છે. ને અહીંયા જે લોકો પ્રવાસીઓ આવતા હોય ને અહીં જે નજારો છે, નજારાનો રમણીક વાતાવરણની મજા માનતા હોય છે. મોટાભાગના જે લોકો છે એ લોકો અલગ અલગ સ્થળો પર જતા હોય છે. પરંતુ જે આ એક નવું સ્થળ છે ને અહીંયા પણ લોકો પ્રવાસીઓ આવે અને ગામ લોકોને એક રોજગાર પણ મળી શકે. પ્રવાસીઓ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. તેઓ ક્યાંથી આવ્યા છે અને આ વિસ્તાર જે છે એ વિસ્તારનો નજારો કેવો લાગ્યો છે. ભાઈ, તમારું નામ છે શું છે અને ક્યાંથી આવ્યા છે? મારું નામ વિકીભાઈ હિતેશભાઈ પટેલ. અમે રોહિણાથી આવ્યા છે, ગુજરાત. કેવું લાગ્યું આ ફતેપુર ગામ તમને? ફતેપુર ગામ એક એવું છે કે એમ જોવાનું બધે બાજુથી જે એક મસ્ત નજારો છે. ચારે બાજુથી પાણી ઘેરાયેલું છે, વચમાં એમ ટાપુ જેવું છે અને એક જે મૂવીમાં જોતા છે ને તે ટાઈપનું જ છે અહીંયા. આપણી સાથે બીજા ભાઈ છે. ભાઈ, તમારું નામ શું છે? આજે તમે અન્ય સ્થળો પણ જતા હોય છે, દૂધની હોય છે, વાઘચોડા હોય છે, તેના કરતાં નજારો કેવો લાગ્યો તમને? ફતેપુર નજારો એક બહુ સરસ નજારો છે. ત્યાં તમને ફરવાનું બહુ ગમે તેવું છે. અહીંયા સારું છે એમ તો ફરવાનું. જેમ કે આપણે જાણતા છીએ કે અહીંયા આવવાનું રસ્તું તો સારું જ છે એમ તો, ને ફરવાનું બી સારું જ છે નજારું. ત્યાં ઉપર પાડીને ફોટા બી પાડવાનું સારું જ છે. ને તમે તમારા ફેમિલી સાથે બી આવી શકો. ને આ બધું નજારું સારું જ છે, રસ્તું બી સારું જ છે, બધું અહીંયા સારું જ છે ફતેપુર. આપણી સાથે એક મેડમ છે. મેડમ સાથે વાત કરીશું. શું નામ છે તમારું અને કેવું લાગ્યું તમને આ વિસ્તાર? મારું નામ સોહાની છે. મને મસ્ત નજારો મસ્ત છે. એનો સીન બહુ સારું છે. અન્ય જગ્યાએ તમે જતા હોય, દમણ જતા હોય કે અન્ય જગ્યાએ, અહીંયા આ નજારો કેવો લાગ્યો પહાડી વિસ્તારનો? અહીંયા પહાડ ને નેચર બધું મસ્ત છે ને ફરવાનું સીન મસ્ત. શું અન્ય પ્રવાસી માટે શું કહેશો? બીજા અન્ય માટે અહીંયા આવીને જુઓ, તમને બી સારું લાગશે. આ હતા અહીંના પ્રવાસીઓ કે ત્યાં ફતેપુરની મુલાકાત લીધી. અમને તેમનું જે અહીંનું વાતાવરણ છે એમનું સરસ લાગ્યું. આ જે વિસ્તાર છે કપરાડાનો, જે છેવાડાનું ગામ છે, મધુબન અડીને આવેલું જે ગામ છે ફતેપુર, અને અહીંનો નજારો કંઈ અલગ જ છે. ને પ્રવાસી લોકો અહીંયા આગળ રમણીક વાતાવરણની મજા માનતા હોય છે.